નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને તેના રાજ્યોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલમાંથી તમને મળી રહેશે. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ, જેને આપણે રાણકી વાવ તરીકે ઓળખીએ છીએ, પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. પ્રશ્ન નંબર 2, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના શાસકો આરંભની અંદર રાજસ્થાનના સાંભર નજીક આવેલા શાંકભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલું સાંભર નામના સ્થળે શાસન કરતા હતા. પ્રશ્ન નંબર 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો પંચાસરના શાસક જય શિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. રાજપૂતોના ગુણો. તો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે છે. સૌથી પહેલો આપણે લખીશું કે રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા. તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન પાળતા હતા. પ્રશ્ન નંબર 2, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધની અંદર દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા પણ પીછેહટ ન કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનો કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. તેઓ યુદ્ધની અંદર ક્યારે અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. પ્રશ્ન નંબર 2, રાજપૂત યુગનો વેપાર અને વાણિજ્ય વિશે તમારે મિત્રો ટૂંક નોંધ લખવાની છે. તો રાજપૂત યુગની અંદર રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ આખો વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર ઉપરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો. એ સમયે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગની અંદર જમીન ઉપરનો જે કર છે તેને મિત્રો ભાગ નામથી ઓળખાતો હતો. રાજપૂત યુગની અંદર શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા ઉપર, સિંચાઈ પર અને બંદરો ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ તમારે લખવાના છે. મિત્રો, અહીં બાળકોની સમજ માટે મેં જેટલા પણ ઉત્તર ભારતના રાજવંશો છે તેના નામ લખ્યા છે. તમારે માત્ર 3 નામ લખવા હોય તો લખી શકો છો. ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, પાલ વંશ અને સેન વંશ. દક્ષિણ ભારતના કોઈ પણ મુખ્ય 3 રાજવંશો તમારે નામ લખવાના રહેશે. તો આમાં પણ તમારે 3 લખવાના છે. ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, યાદવ, હોયસલ, વરંગલ, પલ્લવ, ચોલવંશ, પાડ્ય વંશ અને મિત્રો ચેર વંશ. તો આમાંથી તમે કોઈ પણ તમારે 3 નામ લખવાના રહેશે. પ્રશ્ન નંબર 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ, જેનું મૂળ નામ જફર ખાન હતું. પ્રશ્ન નંબર 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? અથવા તો કારણ આપો. મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો રાજમાતા મિત્રો મિનળ દેવી પ્રજાવત્સલ્ય હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો. એમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકાની અંદર મલાવ તળાવ અને વિરમગામની અંદર મુનસર તળાવ બંધાવ્યા હતા. આમ ખરેખર મિનળ દેવી જે છે તે આદર્શ રાજમાતા હતા. પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે શોધીને જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્ય સ્વતંત્ર થયા? તો જવાબ આવશે હર્ષવર્ધન. પ્રશ્ન નંબર 2, બુદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આવે છે જવાબ એ, જેજાક ભુક્તિના નામે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 3,
માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કુમારપાળ જે છે તેનો સમાવેશ થશે નહીં. બાકીના 3 રાજા જે છે તે માળવાના પરમાર વંશના છે, ભોજ, સિયક અને મુંજ. 8મી સદીની અંદર બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો જવાબ આવશે સી, પાલ વંશ. પ્રશ્ન નંબર 5, રાણીની વાવ કયા વંશના શાસનકાળની અંદર બનાવવામાં આવી હતી? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવે છે બી, સોલંકી વંશ. ત્યાર પછી બ, યોગ્ય જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડકાના જવાબ સીધા જ સામે લખીશું, એટલે કે આ પ્રકારે તમારે લખવાના રહેશે. પહેલું છે સેન વંશ, તો સાચો જવાબ આવે છે સી, વિજયસેન પ્રથમ. સોલંકી વંશ તો આવશે ઈ, ઉમરપાળ. પાલ વંશ તો આવશે ડી, ગોપાલ. રાષ્ટ્રકૂટ વંશ તો સાચો જવાબ આવે છે બી, ગોવિંદ ત્રીજો. અને પલ્લવ વંશ તો સાચો જવાબ આવશે એ, નરસિંહ વર્મન બીજો. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પણ તમારે આ જ પ્રકારે જ્યારે તમે જોડકા જોડવાના થાય ત્યારે આપણો સાચો જવાબ વિભાગ અનો જે સાચો જવાબ છે એ વિભાગ બની અંદર તમારે સીધો જ જવાબ સાચો જોડવાનો રહેશે. આ પ્રકારે જવાબ લખવાનો છે. આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકશો.